નમસ્કાર મિત્રો, આજે ફાગણ મહિનો 11 તારીખ એકમ અને સોમવાર. આજથી પયોવ્રતની શરૂઆત થાય છે. પયોવ્રતનું મહત્વ ભાગવતની અંદર બતાવેલું છે. માતા અદિતિ આ પયોવ્રત કરેલું અને વામન જેવા સંતાનને પ્રાપ્ત કરેલ. ભગવાન વિષ્ણુની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે થઈ અને આ 12 દિવસનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી શુભ સુશીલ સંતાનોની પ્રાપ્તિ થાય. આ વ્રત ન થઈ શકે તો એના સમાન દાન બતાવેલા છે, જેમ કે ગૌદાન અથવા તેની નિમિત્તની કાંઈ પણ દ્રવ્ય દક્ષિણા અને અક્ષત કહેતા કે ચોખા, વસ્ત્ર કાંઈ પણ તેનું દાન પણ કરી શકાય છે. આ પયોવ્રત તેનું મહત્વ ભાગવતની અંદર બતાવેલું છે.